ફેડરેશન ઓફ આઈટી એસોસિએશન ઓફ ગુજરાત અને સુરત કોમ્પ્યુટર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વરાછા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ વિદ્યાભવન ખાતે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો પ્રારંભ રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી મહાનુભાવની ઉપસ્થિતિમાં થયો હતો। આ સંસ્થા દ્વારા પરિવારના કાયમથી જ સારા કામમાં આગળ રહે છે અને આ સેવા અભિયાનમાં પણ રક્તદાન કરીને યોગદાન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રક્તદાન કરીને પોતાની સામાજિક ફરજ અદા કરી હતી। આવા રક્તદાન કેમ્પમાં સહયોગી બની અને પોતાના પરિવારમાં અને મિત્રો સાથે રક્તદાન કરીને વધુમાં વધુ સહયોગ આપવા માટે સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી હતી। ફેડરેશન ઓફ આઈટી એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ આલોક ઘેલાણીએ આ સેવાની ભાવના ફેલાવવા અને આ કેમ્પને સફળ બનાવવા માટે વિનંતી કરી હતી। આલોક રસિકભાઈ ગેલાણી અને હું ફિટાક પ્રેસિડેન્ટ। ફિટાક દ્વારા આયોજિત 18મો રક્તદાન કેમ્પ છે, જે અમે સમગ્ર ગુજરાતમાં આયોજન કરેલું છે અને અલગ અલગ સિટીમાં અમે આ રક્તદાન કેન્દ્ર સાથે ટાઈપ કરી અને અલગ અલગ સિટીના બ્લડ બેન્કો સાથે આ કેમ્પ આયોજન કરેલા છે। રક્તદાન કેન્દ્રનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એવો છે કે અલગ અલગ સિટીમાં અલગ અલગ જગ્યા ઉપર જ્યારે બી રક્તની ખૂટ પડે છે અને હોસ્પિટલમાં લોકોને તકલીફ પડતી હોય છે, ત્યારે રક્ત ઓછું પડતું હોય છે, ત્યારે એક સેવાની ભાવનાથી સુરત કોમ્પ્યુટર એસોસિએશનના સાથે અમે મર્જર કરી અને આયોજન કરેલું છે કે જેથી કરીને અહીંના લોકોને કે જ્યારે પણ તકલીફ હોય, બ્લડની જરૂર હોય, ત્યારે ઝડપથી બ્લડ મળી રહે।